નો સુધરે તો ભાઈ વસનને કલંક લાગે. વસનને તો કલંક ન લાગે પણ આપણા ગુરુને કલંક લાગે. ગુરુ ભલે ને આપણા કરતા કેટલાય શેઠા બેઠા હોય પણ શિષ્ય ગાય પણ કરે એટલે ગુરુને કલંક છે. આંગળી સીધે તરત કે ભાઈ કોનો શિષ્ય? ફલાણાનો શિષ્ય. અને એવા છે જ કેટલાય દાખલા. અર્જણ ભગતે ખાલી એટલું જ લખ્યું કે ભગવાન સફેદ રંગનો છે. ત્યાં તો ઓલા જીવણ બાપા પાસે આવ્યા, તમારો શિષ્ય હું લખે? સફેદ રંગનો કહેવાય જ કેમ? જીવણ બાપા કે ભાઈ ગુડ ગુરુ ને સીપા છેલ્લા, હું ગુડ જેવો એનો ગુરુ અને સીપો એ મારો સીપો મારો છેલ્લો, એને શું ખબર પડે? પણ તમે તો મોટા મોટા સંતો મહાપુરુષો, તમે જ કહો ને ભગવાન કેવો હોય. ભલવાન લે જા ઓલો કે એને નો પૂછવા જવાય, એને નો પૂગી. પ્રશ્ન કરવા જતા પેલા વિચાર કરવો કેમ કરી. હે ગુરુજી કે ખોલીને જોયું મેં આકાશ તો પાતાળે જઈને બેઠા. ગુણ ગાય છે શંકર દાસ કે આખર દર્શન દીધા. આકાશ પાતાળ કદાચ ખોલી નાખે એવી જ્યારે લગ્ની લાગે ત્યારે સદગુરુ આપણને મળે છે. અને સદગુરુ મળ્યા પછી એ કેય રસ્તે હાલવું પડે. એટલે આ બધું હવે જે એવું શંકરદાસ મહાત્માએ આવું બધું કીધું પછી અને ગુરુ પાસે જવાબ આપે. એજી સેલા જપી લે તું અજંપાના જાપ તો બળે પાપ તારું. સુરતા તારી શૂન્યમાં ઠેરાય તો ખુલી જાય અગમનું બારું. મેં તને જે મહામંત્ર આપ્યો છે એ અજંપાનો જાપ છે. આ જાપ જપી લે એટલે તારું બધું પાપ બળી જાય. આ સાક્ષી પુરે છે. સંતો મહાપુરુષો વાણીઓ લખીને આપણને હિંમત આપે છે ભાઈ તમને આપ્યું છે ને એ આવી વસ્તુ. એજી સેલા જપી લે અજંપાના જાપ તો બળે પાપ તારું. તારી સુરતા જો શૂન્યમાં ઠેરાય. મેં તારી સુરતા શ્વાસ અને ઉશ્વાસમાં રાખી છે. શ્વાસ અને ઉશ્વાસની જે શૂન્ય છે એમાં જો તારી સુરતા ઠેરાઈ ગઈ એટલે તારા બધાય પાપ બળી જાય. જા સહી કરી દે. પણ જોજે અઘરું છે થોડું. એજી સેલા જાગતા નર ગાંજા નો જાય કેવો તેમ કે છે. પણ જોજે એમાં જોલું ન ખવાય ને કે સારે એક વાર સોર રહેશે. બહારના સોર તો હજી હારા. ઘરમાં આવ્યા હોય તો આજુબાજુમાં હોય તો પૂછી ભાઈ કોનું કામ. પણ ઘરમાં જ સોર હોય, મોટું કુટુંબ હોય અને એકાદો બાઈ માણા એવો સોર હોય, ઘરમાં ને ઘરમાં સોરી લે પૈસા લાગ આવવો જોઈએ. પાછું હોય એમનું લોક હોતે ને કરી દે. ઈ સોર પકડવો અઘરો. ત્યાં ઈ બહારના સોરની વાત નથી, આ તો ઘટના સોરની વાત કરી. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા ઘટના સોર. આ 5 સોર છે અને 5 ને પાછા 5 પટાવાળા. 25 પ્રકૃતિ, સળ રીપુ આ બધા ઘટના સોર છે. જરી કઈ લાગ આવ્યો ને એટલે તરત કરી દે. વાટ જોઈને જ બેઠા હોય કે આ ઢીલો ક્યાં પડે. ઢીલો પડે એટલે એ તરત આવી જાય. એટલે શંકરદાસ મહાત્માને એના સદગુરુ કહે છે કે ભાઈ ઢીલો ન પડતો. જાગતા નર ગાંજા નો જાય કહેવત એમ કે છે. પણ જોજે એમાં જોલું ન ખવાય કારણ કે સારે એક વાર સોર રહેશે. પણ આ થોડુંક અઘરું કામ છે. એની સેલા માથા સાટે છે માલ વસ્તુ નથી સેલી. આમાં કેમ કરી ઓરશે કંગાળ. આ તો મોટાની છે હવેલી. હવે આપણે સાયકલ લઈને બંગલો કોકનો જોવા ગયા હોય તો ઓલાને ભરોસો આવે કે રાખશે એમ. બંગલો જોવા જવું હોય તો લક્ઝરી ગાડી લઈને જવું પડે, મર્સિડીઝ લઈને જવું પડે, થાર લઈને જવું પડે, ખારી ગાડી લઈને જવું પડે. ઠોઠિયું ગાડી હોય તો એમ કે ગાડું લેતું નથી ને બંગલો હું. એટલે શંકરદાસ મહાત્મા એમ કે છે કે એજી સેલા માથા સાટે છે માલ. માથું મૂકે ને માલ ખાય. એક ખાંભાની અંદર લખેલું એ ખાંભાની નીચે અઢળક ધન દાટેલું છે. પણ જે માથું મૂકે ને એ આ ધન લઈ જાય. એ બધા વાંચીને વ્યાજ આવે. માથું મૂકીને પછી ધન આપણે શું કામ? તરવાડ ના મૂકેલી હતી કમ્પ્લેટ. માથું કાપીને મૂકી દેવાનું અને ખાંભો ઉચકાવીને ધન લઈ જવાનું. બધા જોઈને વ્યાજ આવે. આ ન લેવાય. એક સુરવીર એવો આવ્યો, માથું ભલે મૂકી પણ કે વાંહે આપણા બાયડી છોકરા મોજ કરે. તરવાડ હાથમાં લીધી ધડ દે ને આ મૂકી ત્યાં ખાંભો ઉલ્લી નાખો પડ્યો. અઢળક ધન મળી ગયું. તો આપણને એમ થાય દ્રષ્ટાંત બધા ખોટા હોય. પણ એના સિદ્ધાંત હાસા હોય. ખાંભો કયો છે? આ દેહરૂપી ખાંભો છે. સદગુરુના શરણે ગયા પછી આ દેહરૂપી ખાંભો ઉલ્લી જાય તો અઢળક ધરણામાં પીડ્યું. દેહરૂપી ખાંભો જ્યાં સુધી છે એ બહુ નડે. કોક જરી કે આપણને કાળો કહેતો તકલીફ, જેવા હોય એવા કહેતો તકલીફ. બોલો એવું ન કહેવાય.
કદાચ આપણેથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને કોક આપણને શિખામણ આપે કે ભાઈ આ વસ્તુ ન કરે, તોય તકલીફ. નકર એનો ઉપકાર માનવો જોઈએ ભૂલ બતાવવા વાળાનો, કે ભાઈ આપણે ભૂલ થઈ છે, આપણને ભૂલ બતાવે એનો ઉપકાર માનવો જોઈએ. અને સંતો મહાપુરુષોએ બધા ઉપકાર માન્યા. જે પોતાની ભૂલ બતાવે એનો ઉપકાર માને એ જ આગળ વધે, ઓલાનો રસ્તો નથી કપાય. એટલે કહે છે કે હજી સેલા જપી લે અજંપાના જાપ તો બળે પાપ તારું. માથા સાટે છે માલ વસ્તુ નથી સહેલી, આમાં કેમ કરી ઓરશે કંગાળ આ મોટાની છે હવેલી. આ તો બહુ મોટાની મહામંત્ર છે ને, એ મોટાની હવેલી. એ જેવા તેવાનું કામ નથી, એ જેવા તેવાનું કામ નથી. એટલે બાપાએ એક વાણીમાં લખ્યું કે દાન નો હાલે, લબાડ નો હાલે, હાલે નહીં ઓલા વેમી. પામર જેવનું કામ નથી, ખોટા વખત ગુમાવે. જેવા તેવાનું કામ નથી. તો મોટાની હવેલી છે, એના ખિસ્સા હદબદતા હોય, તેજુરિયું તર હોય, ઈ બંગલા ખરીદે. અને એ આમાં આવી શકે, પૂર્વની કમાઈ પડી હોય ને, બીજાનું કામ નથી. પછી કહે છે લીધેલી ને મૂકેલી વાત, આવ્યા ફળે એના માઠા, કેમ કરી ઉઘડે કબાટ કે કરમ તારા કાસા. કેતા કેતીમાં લઈ તો લીધું, લઈ લીધું. સદગુરુએ દયા કરીને આપણને આપી દીધું સત્ય નામ, પણ કબાટ ખુલ્યો નહીં. કબાટ ક્યાંથી ખુલે? કરમ કાસા. સાવી જ ઊંધી લગાડી, આમ ફેરવવાની આમ બળ કરીને ભાંગી નાખી મારી પાસે. આ ભાઈ અમે ગુરુ કર્યા પણ અમે કઈ ભાયલું નહીં, પણ ક્યાંથી પાડો? સાવી હોળી ફેરવો તો પાડો. ઊંધા આટે લોક ખુલે, મવડાઈ જાય સાવી, પકડ લઈને આમ કરે, સાવી તૂટી જાય. બીજું શું થાય? ઊંધી સાવીઓ લગાડી અને ગુરુને દોષિત કરે. એટલે શંકરદાસ મહાત્મા કહે છે કે લીધેલી ને મૂકેલી વાત, આવ્યા ફળે એના માઠા, આમાં કેમ કરી ઉઘડે કબાટ કે કરમ તારા કપાશ. જોઈ લેને રૂપ તારું, ગુણ ગાય છે શંકરદાસ કે જૂઠું છે ઘર બારું. બધાય સંતોએ મહાપુરુષોએ ભગવાનને આપણા ઘટમાં છે એવું જ નક્કી કરેલું. ક્યાંય પટમાં ભગવાન નથી, પટમાં કોઈને ભગવાન મળ્યા નથી, મળે એમ નથી. મીરાબાઈને ઘટમાં મળ્યા છે, નરસિંહ મહેતાને ઘટમાં મળ્યા છે. જેટલા મહાન સંતો ભક્તો પીર પૈગંબરો થયા અને બધાને ભગવાન એના ઘટમાં મળ્યા. પણ ક્યારે મળ્યા છે? કે એને ગુરુ મળ્યા ત્યારે. ગુરુ વગર કોઈને ગોવિંદ ન મળે, ન મળે, ન મળે. સદગુરુદેવની ભગત બીજ પલટે નહીં, બ્રહ્મ સાંજે સો બ્રાહ્મણ સહન કરે સો સંત. આટલી જ વાત છે, બહુ લાંબી પોળી નથી. સહન કરે સો સંત. બ્રહ્મ સાંધે સો બ્રાહ્મણ સહન કરે સો સંત. સંકલ્પ તજે સંન્યાસી, અને મનને મારે એ મહંત. સંકલ્પ તજે સંન્યાસી, મન મારે એ મહંત. સહન કરવું એ કઠણ છે. સહન કરવું એ કોઈ નાની હુની વાત નથી. અને જેને જેને સહન કર્યું ને એવડા એ જ પાર પડ્યા છે. નથી મફતમાં મળતા સંતને સંતપણા.
આગળ ગાંડા બાવળિયા ઉભા એમ નહીં. અને આમાં તો ક્યાંક ક્યાંક ઊંડો. રાત પાછી નહીં ધરતી ખેડાવો. એટલે આને આપણે જરાક રાત કોટાવો રે. કાળના બુડા કોટાવો. રાત પાછી નહીં ધરતી ખેડાવો. કાળના ભૂલા કોઠાઓ રે. હવે કાળના ભૂલા કોઠાઓ રે કોઠા. આ જીવના મનું જીવ લઈ પછી આ હિત કરીને બોલગાવું આપું. ધ્યાન કરીને આવો બરાબર પાસે. એ ભાન સાહેબ હતા ભેળા. આ ભાન સાહેબ હતા ભેળા. ધ્યાન કરીને આવો દરદ પાસે. ભાન સાહેબ હતા ભેળા. આ ભાન સાહેબ હતા ભેળા.
સંતની નજરો માન આવે આ કોઈ અમારા પ્રેમ